સીતારામ બધાઈને. બાની કન્ડિશન બહુ લથડેલી છે અત્યારે. પકડીને બેહાડ્યા છે, બેહી હકતા નથી. પાછળ બે હાથનો મારો એક હાથનો આખો ટેકો રાખ્યો છે. હુતા હુતા હક થતું નથી. પથારીમાંથી ઊભા થાય, ઊભું થવાતું નથી. બેલેન્સ વિના બેહાતું નથી. આખા એકાઈથી પકડીને બેહાડ્યા છે, કોઈ શાંતિ નથી જીવને. ધલવલાટ છે અને 2 દિવસ થયા હારવી નથી, હરખું નથી. આ હાલક ડોલક છે તી ક્યાં અટવાણો માં જીવ, ક્યાં અટવાણો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ સંગસ્તે. ઈ માર ખોરામાં બેસે, માર ખોરામાં બેસે. સંગસ્તે જો આવે ને, હજી મોહ ન જ જાતો. મારી અંદર જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી એને મોક્ષ ન મળે. મને ભૂલી જાહે ને તો એ છુટકારો થાય. હવે મને કેદી ભૂલે? મને ભૂલીએ ને તેદી જાહે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ સંગસ્તે કર્મણા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાસ્થાયે સંભવામિ યુગે યુગે. યસ્માન દ્વિજતે લોકે લોકે દ્વિજતે ચ યા હર્ષમર્ષ ભયદ્વેગ મુક્ત સચ મે પ્રિય. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પિબસ્વાયમૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતિ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुदं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिहवे पिबस्वामृतमेत देवा गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्ब सर्वे मिलित्वा समवापि योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति. सुखं शयानां निलये निजे अपि नामानि विष्णु पदवन्ति मत्यां ते निश्चितं तन्मत्यां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. सुखं वसानेदमेव सारं दुःखं वसानेदमेव ज्ञेयं
देहावसानेदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वामृतमेतदेवा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति સાંભળે કે ન સાંભળે, સાંભળે કે ન સાંભળે, એના કાન તો પવિત્ર થાય ને, ઘર પવિત્ર થાય. આ મોક્ષ અધ્યાય છે બધાય, ગીતાજીના મોક્ષના અધ્યાય છે બધાય. એના એટલા જેટલા ઇમ્પોર્ટન્ટ શ્લોક છે ને, મને કોઈ કહેતું હતું કે ગીતાજીના મોક્ષનો આ બોલો ને, એના જે આપણે લાગુ પડતા હોય ને મૃત્યુના સમયે મોક્ષના, એ ગજેન્દ્ર મોક્ષ છે એ મને નથી આવડતો, કારણ કે ભણવામાં એ ન આવતો, એટલે મેં કોઈ દી વાંચ્યો નથી ને ભણાવવામાં નહોતો આવતો. એ મારે મોબાઈલમાં ચાલુ કરવો પડે. ભગવદ્ ગીતાના શ્લોક તો લગભગ હે હા, ઈ મોક્ષના ભાઈને સંભળાવ્યા હતા બધાય આખી રાત કાન પાસે આખી રાત બેઠા બેઠા બોલી હતી હું, હવારો હવાર એના કાન પાસે બધું સાંભળતો હતો. હું તો ને આંખમાંથી આમને પાણી વયા જતા હતા, સાંભળતો હતો, બધું સાંભળતો હતો, બોલાતું નહોતું, ખાલી એને મોક્ષ મળી ગયો. હા, ઈ તો હારે ઠેકાણે, એને થોડા કર્મ કર્યા હતા એવા, ઈશ્વર એને હારે જઈ ગયા. ઈ હારું આપણે ખવરાયું હોય ને માં, ખવરાયું હોય હારું, ઈ જેટલું ખવરાયું હોય એટલું હારું. જેમ ઈ આપણો જન્મ સુધરે, ખવરાયું હોય ને તો. ક્યાં જાવું હે? બારોબાર બારોબાર જાવું. તમે બેહી હગો આમ 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 કેમ બેઠા? હી જોયું વાહે ટેકો લઈને બેઠા, ગાઈડલું રહી ગયું છે એક બાજુ. આમ જ કરે રાખવું, બેહવું નથી. ઢહેડા બાને કઈક બાકી હશે, ઈશ્વરને ખબર નહીં દંડ કેવો દેતો હશે દીનો નાથ, એ મુક્ત નથી કરતો આમાં, આ ઢહેડામાંથી. હું તો જ આમ આમ શાંતિ જ નથી થતી એના જીવને. થાકી પગ આમ ખોડી, એટલે હાથ છે ને ખોડી ખોડી એના હાથ ઉપર વજન દે ને તો હાથમાં હોજા, જો હાથમાં હોજા આવી જાય. જો આવા હાથ ઉપર વજન દે, જો દેખાય હાથમાં હોજા આવી જાય. પણ મોઢું થાકી જાય, આમ આમ મોઢું થઈ જાય. પણ ખબર નહીં કેટલાક ઢહેડા બાકી છે. તમે મને જેટલા જેટલા સજેશન કર્યા ને, પછી મારા નણંદ આવ્યા ને તો એ કે બા છે ને ખાવ ખાવ કરીશ ને તો હવા પાલી દાણા લઈ અને ચકલાન ચણ, આમ તો આપણે ચકલાન ચણ કાયમ નાખતા જ હોય, અઠવાડિયે 15 દી કાયમ તો ન નાખીએ, આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે થોડીક ચણ લઈ પાલીક જેટલી અને નાખી દેતા હોય. પણ બાની માથેથી ઉતારી લે અને ખાવ ખાવ કરે ને તો ચકલી માથે નાખી આવે. કાલે એ કર્યું, પછી લાડવા નહીં કર્યું, જેટલું જેટલું કીધું કે કદાચ ક્યાંય જીવ અટવાણો હોય તો એ કર્યું. 2 દિવસ આપણે એમ થતું હતું કે ભગવાન બાહામું જોવે ને એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, પણ ખબર નહીં ઢહેડા કંઈક બાકી છે બાના. મને કંઈ વાંધો નથી, તકલીફ એની છે જોઈને જીવને શાંતિ નથી, બાયણે એનાથી બેહાતું નથી. ક્યાં જાવું બા? ક્યાં જાવું? ક્યાં જાવું હે? નહીં થતું હોય ને હક તો જ આમ કરતા હોય ને, આપણે કેવા મારા બા એક જગ્યાએ બેહે ને ત્યાંથી ઊભા નહીં થતા હોય, મારા બા કે તાર હાહુ ને હક હવે બેન નથી થતું. કમાય ને કંઈક થતું હશે તો એ હક નહીં થતું હોય ને, તમે કેમ છાના મુના બેઠા? એટલે અંદરથી આપણે એને ઉત્પાત એવો ઉપડતો હોય છે. પેલા બહુ કામ કર્યા ને ધલવાલાટ જ કર્યા, શાંતિ જ નથી લીધી, જરાય વાર શાંતિ નથી લીધી. અને મગજની અંદર ઈ જ છે, જો જરા બેઠા હોય ને તો એને જો હક નથી, આમ ભાગ નાના છોકરાને જેમ એનાથી હલાતું નતું. હવે કઈ આમ 4 પગે નથી જવાતું બહુ. પેલા જે દોડી દોડીને આમ ફટ વયા જતા હતા, આમાંથી બર નથી થતું. બા થાકી જાવ, હુઈ જવાય બા, હુઈ જવાય, હુઈ જવાય, હુઈ જવાય, હુઈ ન જવાય હે? હુઈ જવાય ને? હા હુઈ જવાય, તોફાન ન કરાય, પડી જાય. કેવા આ પાડે જો બિચારા ભગવાન, તો હક નહીં થતું હોય
દયા આવે આપને, પેટમાં બરે, પેટ બરીને છે ને બાને જોઈએ તો રાખ થઈ જાય આપણું કે ભગવાન આની હું એવા કરમ કર્યા છે કે જો મગજમાં એક ઘરી ગયું છે ને હાથોડું હોજી ગયું, જોયું તમે? આવે એનો હાથમાં બીજો કઈ વાંધો નથી, વજન આપે શરીરના, આખા શરીરનો વજન હાથ ઉપર દઈ અને આમ ભાગવાનું કરે, પછી શરીર કેટલું ખમે. આપણા હાથ ઉપર વજન આખો દિવસ તમે દીધે રાખો તો હાથમાં હોજો આવી જાય. આ રહેડામાંથી દીનો નાથ બધોય કેદી ભગવાન મુક્ત કરે. નહીતર અત્યારે છે ને એના આપણે કહીએ ને કે એના જેવું સુખી આટલી સેવા પામે દીકરો આવો. વહુ તો ઠીક સેવા કરે, આપણે લેડીઝની સેવા કરીએ. સમજાણું મારી મામાને ઈ જ કહેતી હતી કે બેની કે આપણે બાયું તો બાયુની સેવા કરીએ ને, એમાં કઈ નવાઈ ન કરીએ. અજીત કેવો છે કે શ્રવણને પાછો કેવડાવી દે ને એવો અજીત સેવા કરે. બપોર લગી બધું, બપોરે તો હું ન હોય, 7 વાગ્યાની વહી જાવતી, 1 વાગે હું પહોંચું પાછી ઘરે. તો નેપી ચેન્જ કરવી, સાફ કરવા, આખા ભર્યા હોય તો નવડાવવા, ચાદર પાછી ધોવી બદલાવવી, ધોઈ નાખે. મારા માટે હવે રાખતોય નથી. વિચારો આવું પુરુષ કોણ કરે? છતાંય કે એટલું કે જો બાને કે વ્યવસ્થિત પાછો નાસ્તો કરાવે. સવારમાં 7 વાગ્યા બહુ ઉઠાઈ હોય ને ઘણી વાર નહીં ઉઠા હોય તો નાસ્તો બાકી રહી ગયો હોય. આવો દીકરો ઈશ્વર એને આપ્યો છે, પણ હવે એ નથી બેહી શકતા. આવી સેવા પામે છે ઘણી, પણ આ ઢહેડામાંથી ભગવાન મુક્ત કરી દે ને, આ ઢહેડા કહેવાય. આપણે એવા ચોખ્ખા ચણક રાખીએ. અમારા ભાણે જ બાઈ હતા ને કહેતા હતા કે તમારા બા કેટલા ચોખ્ખા છે, કે પથારી એટલી ચોખ્ખી, બા એટલા ચોખ્ખા. નહીંતર તમને ક્યાં ખબર હોય કે મહેમાન કોણ આવવાનું છે તો આપણે ચોખ્ખું રાખીએ. હું થોડી કોઈને બતાવવા માટે ચોખ્ખું રાખીશ. બા બે જો હાલ બહાર જો બહાર હાલ. ક્યાં જાવું? બહાર બારણે જાવું? બારણે ન જવાય, વરસાદ આવે, વરસાદ આવે, બારોબાર વરસાદ આવે. બા આવતો નથી, બારોબાર વરસાદ આવે, ન જવાય ને, પલરી જઈએ આપણે. વરસાદ આવે બા, બારોબાર વરસાદ આવે, જવાય? વરસાદમાં જવાય? જાવું બાયણે? પેલાનું અમે હાહુ ઓટલે બેસતી ને એને તાજું થાય તો જારી પકડીને એમ જ કે હાલ બાર, હાલ બાર. બહાર બેસીએ ને એટલે એને બેહાતું નથી, ટેકાવી નાખે ખુરશી લઈને કે, અને કપડાને બિચારાને ઘડીએ ઘડીએ આપણે રોડ ઉપરનું મકાન હોય બધું જોવું પડે, એટલે બાયણે તો બેહાડાય જ નહીં. આ શરીર જે છે ને એ થાક્યું છે, હવે એકદમ થાક્યું છે. ટેકાવીના તો બેહી જ ન થકતા. અને અત્યારે વરસાદ ઘડીએ ઘડીએ આવે તો આપણે ક્યાં અંદર લેવાય? આવતો તો નથી, વળી એકાદું જીરીક છાટુડી આવે ને વળી વહી જાય, વળી છાટુડી આવે ને વળી વહી જાય. એટલે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે બાને હરખા કાં તો દોડતા કરી દઈએ અને કાં મોક્ષ આપી દઈએ. કારણ કે આ ઢહેડા છે ને જે કરતું હોય ને એને ખબર હોય, જે જોતું હોય ને એના આ ઢહેડા આખો દી. બપોરે હું એની બાજુમાં ઓસીકું નાખીને હું બપોરે તો હું જેવી હોતી હોય ને એવું ભટ કરીને ઓસીકું ખેંચી લે પોતે ધીમે ધીમે ધીમે. આપણે જોલું બપોરે સવારમાં વહેલી 4:30 ઉઠું ને એટલે સવારે એક જોલું મને આવે, તો જેવું જોલું આવવાનું થાય ને ઓસીકું ખેંચી લે, પછી બેગું એની પાસે. હે હા જો કે માથે નાય. હા હા કેવી જોક આપણે કઈ ખબર નથી પડતી, બધી ખબર પડે. નાઈ નાવી ને તે પૂછે કે માથે નાઈ. માથામાં ખબર નહીં, ગરમી એવી થાય ને પછી ખંજવાળ ઉપડે તો આપણે એમ થાય ટોલા છે. ટોલા શું હોય? પણ ગરમીની એવી ખંજવાળ આવે ને સફેદ વાળ હોય આપણા, સફેદ વાળ ફૂટે ને એ એવા કઈડે મરી ગયા, ખબર નહીં શું કડતું હોય. એમ થાય કે આમ ખોદી નાખીએ ને એવી ખંજવાળ આવે. ઓલો લીમડાનો હાબુ વાપરીએ, પછી ઓલું સ્પેશિયલ શેમ્પુ આવે છે, આયુર્વેદિક શેમ્પુ અમારે વેચવા વાળા નીકળે, એના આપણે ઉપયોગ કરીએ. ખંજવાળ 2 દી થાય, રવિવારે ધોયું હોય ને સોમ ને મંગળ ગયા, હજી બુધવાર હતો નહોતું ધોવું ને તો ધોવું પડ્યું માથું. એવી ખંજવાળ ઉપડી હતી. ગરમી મને બહુ, કદાચ ગરમીની ખંજવાળ થાય મને. એટલી ગરમી થાય ને કે એની વાત જવા દો. આખો દી આપણે હળિયું કાઢતા હોય ને એટલે વધારે ગરમી થાય. હાલો બાને જરાક વાર ફોહલાવીને હોવડાવું જો હુવે તો. આવજો બધાય. સીતારામ સીતારામ. બધાયને કામ બામ કરી લીધું? ઉપર નીચે ઢાંકલું છે ને મજા જ નથી આવતી, મગજ આમ ભારીને ભારી રહીએ છે. બધાને લગભગ આવું જ છે આપણા ગુજરાતની અંદર. પોરબંદરની અંદર તો હજી કેટલા દિવસ થયા શ્રાવણ મહિનાના સરવડા આવે. ઓલા કેમ શ્રાવણ મહિનાના સરવડા તો ચાલુ જ હોય, સરવડા નથી આવતા. ઢાંકલું અને અંદરથી ગરમી એકદમ.
એટલે આપણે કામ કરી લઈએ ને એટલે એક તો ગરમી થાય ને એક તો કામ કરતા હોય એટલે શ્વાસ ચડી જાય એકદમ. કચરા પોતા કરી લીધા, નીચે કરીને આવી, ઉપર કરીને આવી. તો પાણી જોયું તો ટાંકામાં પાણી નથી. મોટર ચાલુ કરી અને બેસી ગઈ. અહીંયા ટાંકો ભરાઈ જાય તો પછી ગરમીએ રેપઝેપ થઈ ગઈ પછી નાવા જાવ. અત્યારે ચોમાસામાં તો ઠંડક હોવી જોઈએ. આપણે શિયાળો અને ચોમાસું જે છે ને એમાં મજા આવે. તમારે ઓઢી ઓઢીને હોવું પડે, એને બદલે બફારો 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 ક્યાંય વાત જવા દે એવો બફારો છે. બહાર નીચે એમને શાંતિથી બેઠા છે. આમ તો બહુ તોફાન નથી કરતા. તોફાન કરે તો ધ્યાન રાખવું પડે. તો અહીંયા જ બેસી ગઈ પગથિયે, એક મોટર ભરાઈ જાય ને તો છલકાય નહીં ટાંકો. ટાંકો છલકાય એટલે અમારે સીડીનો કોચ જે છે ને એ ખુલ્લો છે, એટલે બધું રેલમ છેલમ પાણી આવે. શાંતિથી બેઠી. બહેનોના કામ ખૂટે નહીં. જીવનની અંદર કામ ક્યાંથી નીકળી જ પડે. જન્માષ્ટમી ને રક્ષાબંધન નજીક આવે છે. આઈ થિંક લગભગ શનિવાર, આ શનિવારે નહીં ને એના પછીના શનિવારે 9 તારીખે લગભગ રક્ષાબંધન છે એમ સાંભળ્યું છે મેં. રજિસ્ટરમાં તો 9 તારીખ જ આવી છે. જો આગળ પાછળ કાંઈ ઓલું અમુક ગામમાં 2 થતા હોય, ખબર નહીં મને. તો લગભગ શનિવારે છે રક્ષાબંધન 9 તારીખે. 15મી ઓગસ્ટ અને શીતળા સાતમ, પછી 16 આઠમ ને આવું બધું છે. એટલે હવે આ જુલાઈ મહિનો તો એક રજા નથી સ્કૂલમાં. 27 દિવસ સુધી સતત કામ કર્યું, 4 રવિવાર સિવાય એકેય રજા નહીં. આખો મહિનો કામ જ ખેંચવું પડ્યું, એટલે ડબલ થાક લાગે. ઓલો રવિવાર ને પછી વચ્ચે એકાદી રજા આવી જતી હોય ને તો આપણે પેન્ડિંગ કામ હોય ને બધા નીકળી જાય. કાલે ચોરી પડી હતી ઘણા સમયથી એમને, તો મેં કંઈ જોઈ નહીં, કારણ કે હું હમણાં અળિયાપટ્ટી કરતી હતી. જુનાગઢથી આવીને અહીંથી વાં તો કઈ વસ્તુ ક્યાં પડી હોય ને એની ખબર ન હોય. કિલ્લો જેટલી ચોરી હતી તો જોયું ને, ચોરીની અંદર બાફી નાખું, થોડીક પલાળી દઉં. ત્યાં તો અંદર મટકા પડી ગયા. જો આવું છે બધું એકલા માણાનું. નહીંતર હું જેવી કઠોળ લઈ આવું ને એવું તરત જ એની અંદર જે છે ને ઓલા આવે એને દવા ભેળવવાનું. અમારે ખાદ્ય ઉદ્યોગમાં મળે હવે ટીકડા. બધાય કઠોળની અંદર હું રાખી દઉં. ખીચડી ભેળવું તેમાં રાખું, ચોખામાં રાખું, દાળમાં, મગમાં, બધાયમાં રાખું. આ હળકમાં પછી આવી હતી વાડીએથી, એટલે પૈસાની લીધી નહોતી, તેમને ડબલામાં નાખીને રાખી મૂકી. પછી સાફ કરીને ભેળવીશ તો ભેળવાનું રહ્યું જ નહીં, ટાઈમ જ ના મળ્યો. અને જ્યોત્સનાબેનનું કામકાજ આવું છે, બગડી ગઈ. પછી હવે નિરાતે છે ને એક ડબરા જોતી હોય કે ક્યાં કેમાં કઈ વસ્તુ છે, કંઈ બગડ્યું નથી ને, જોવું પડે. કારણ કે પૈસા નાખીએ અને વસ્તુ બગડી જાય એ નકામું. ડબરાઓની અંદર આપણે પડી હોય વસ્તુ અને બીજી મગાવી રાખીએ તો એ બધું નકામ હોય. એટલે આપણે કહીએ ને કે બહેનોને શું કામ હોય, બહેનોને આવા બધા કામ હોય. તમને બધાને ખબર જ છે કે મીઠાથી માંડીને રસોડું ચલાવવું, નીચે કોઈક બોલતું લાગે આવું